હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ બધાને. મારી ચેનલ પર તમારા બધાનું ફરીવાર સ્વાગત છે. વરસાદ પડે એટલે આપણે સૌથી પહેલાં ભજીયા, પકોડા અને સમોસા યાદ આવે. પણ ક્યારેક એમ થાય કે બહુ તેલવાળું નથી ખાવું, કંઈક હેલ્ધી અને ટેસ્ટી ખાવું છે. તો ત્યારે આ ગરમા ગરમ લાઈવ ઢોકળા ખાવા મળી જાય ને તો મજા આવી જાય. તો આજે આપણે મકાઈનો ઉપયોગ કરી અને ઇન્સ્ટન્ટ લાઈવ ઢોકળા બનાવીશું, જે એકદમ સરસ પોચા ગાદી જેવા અને જાળીદાર બનશે. તો ચલો રેસિપીની શરૂઆત કરી દઈએ. અહીં મેં એક અમેરિકન મકાઈ લઈ લીધી છે. આના આપણે દાણા અલગ કરવાના છે. આ ઢોકળા છે તે તમે સવારે બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો છો અને રાત્રે જમવામાં પણ બનાવી શકો છો. થોડીક પ્રિપેરેશનની જરૂર પડે છે, જેમ કે આમાં આપણે વધારે હેલ્ધી બનાવવા માટે થઈને મગની દાળ એડ કરવાના છીએ. તો મગની દાળને તમારે પહેલાંથી પલાળવી પડે. બહુ પહેલાં પલાળવાની જરૂર નથી, પણ 1 કલાક પહેલાં પલાળી નાખો તો પણ ચાલે. તો હમણાં એવું જ થયું, વરસાદ પડ્યો અને મને એમ થયું કે તળેલું નથી ખાવું, કંઈક ગરમા ગરમ અને ટેસ્ટી ખાવું છે. તો ઘરમાં એક મકાઈ પડી હતી, તો વિચાર આવ્યો કે ચલો મકાઈના ઢોકળા બનાવી નાખું. તો મેં મગની દાળને ગરમ પાણીથી પલાળી દીધી હતી, એટલે સરસ પલળી જાય છે. અને તમારે જો સવારે નાસ્તામાં બનાવવા હોય ને તો તમારે રાત્રે જ દાળને પલાળીને રાખી દેવાની. તો તમે સવારે બાળકોને લંચ બોક્સમાં પણ આ ઢોકળા બનાવીને આપી શકો છો. તો આપણે આખી મકાઈના આવી રીતના ચાકુથી દાણા કાઢી લઈશું. એકદમ સરળતાથી આના દાણા નીકળી જાય છે. તો અહીં મેં એવી રીતના આખી મકાઈના દાણા કાઢી લીધા છે. અને મેં તમને પહેલાં પણ કહ્યું એમ અહીં મેં 1 કપ મગની દાળને 1 કલાક પહેલાં ગરમ પાણીમાં પલાળી દીધી હતી, એટલે સરસ પલળી ગઈ છે. જો તમારે પહેલાંથી નક્કી હોય તો તમારે બપોરે જ દાળને પલાળી દેવાની, પણ કલાકમાં પણ સરસ પલળી જાય છે. મેં આ દાળનું બધું જ પાણી નિતારી દીધું છે. હવે આપણે આને એક મિક્સર જારમાં નાખી દઈએ. આ મકાઈના ઢોકળા છે તે ખાવામાં ટેસ્ટીની સાથે સાથે હેલ્ધી પણ એટલા જ છે. અને બાળકો આમ મગની દાળ આટલી ન ખાય પણ ઢોકળા ખાઈ લે, એટલે બાળકોને એ બાને પ્રોટીન પણ મળી રહે છે. તો અહીં મેં દાળને નાખી દીધી છે મિક્સર જારમાં. તેની સાથે આપણે જે મકાઈના દાણા કાઢીને રાખ્યા હતા એ પણ લઈ લઈશું. અને આની સાથે આપણે 1/4 કપ જેટલી સોજી નાખી દઈશું. થોડીક સોજી નાખવાથી ઢોકળાનું ટેક્સચર ખૂબ જ સરસ આવે છે અને સ્વાદ પણ સરસ આવે છે. સાથે 4 મોટી ચમચી જેટલું દહીં એડ કરી દઈશું. અને હવે આની અંદર આપણે પાણી એડ કરવાની જરૂર નહીં પડે, એમ જ આપણે આને પીસી લઈએ, કેમ કે આપણે દહીં અડધીથી પોણી વાટકી જેટલું લઈ લીધું છે. પણ છતાં તમને જરૂર લાગે તો તમે પાણી એડ કરી શકો છો. પણ જો મેં આમાં બિલકુલ પાણી એડ નથી કર્યું અને એકદમ પરફેક્ટ પીસાઈ ગયું છે. આમાં કદાચ કોઈ દાળનો કે મકાઈનો દાણો રહી જશે ને તો પણ કંઈ વાંધો નહીં આવે, પણ જો સરસ પીસાઈ ગયું છે. તો આપણે આને એક બાઉલમાં કાઢી લઈએ. અને હવે આની અંદર સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું. આને આપણે રેસ્ટ માટે રાખવાની પણ જરૂર નથી, કેમ કે આપણે સોજીને પીસી લીધી છે, એટલે વાંધો નથી આવતો. તેની સાથે આપણે 5 ચમચી જેટલી હળદર નાખી દઈશું અને 1 ચમચી તેલ નાખી દઈએ, જેથી અંદરથી ઢોકળા ડ્રાય ન લાગે, ખાતી વખતે ડચુરો ન વળે. અને 1 ચમચી જેટલી આદુ લસણની પેસ્ટ નાખી દઈશું. હું આની ઉપર એક અલગ વઘાર કરવાની છું, જેમાં હું મરચાં લેવાની છું, એટલે મેં આમાં મરચાં એડ નથી કર્યા. પણ તમે ઈચ્છો તો મરચાંની પેસ્ટ પણ નાખી શકો છો. અને જો તમે લસણ ન ખાતા હોય તો લસણ સ્કીપ કરી શકો છો. તો આ બધાને આપણે હલાવીને બરાબર મિક્સ કરી લઈશું. આ એક જ ખીરાનો ઉપયોગ કરીને તમે ઘણી બધી વસ્તુ બનાવી શકો છો. જેમ કે આમાં થોડાક શાકભાજી એડ કરીને તમે આના ઉત્તપમ બનાવી શકો છો, અથવા તો અપમ બનાવી શકો છો. ખીરું થોડુંક ઘાટું રાખી દહીં કે પાણી ઓછું નાખવાનું, તો તમે એની નો બ્રેડ સેન્ડવિચ પણ બનાવી શકો છો. ડાયરેક્ટ આપણે ગેસ ઉપર જે ટોસ્ટરમાં બનાવતા હોઈએ એવી રીતના બનાવી શકો છો. અથવા તો આને થોડુંક વધારે પાતળું કરી આના પાતળા પાતળા ક્રિસ્પી ઢોસા પણ બનાવી શકો છો. હવે મેં આની અંદર અડધી ચમચી આમચૂર પાવડર નાખી દીધો છે, કેમ કે મારું દહીં બહુ ખાટું નહોતું. તમારું દહીં જો ખાટું હોય તો તમે આમચૂર પાવડર ન નાખો તો પણ ચાલે. હવે આની અંદર આપણે 1 પેકેટ ઈનો નાખી દઈશું. ઈનો નાખીએ એ પહેલાં જ ઢોકળિયામાં પાણી ગરમ થવા રાખી દેવાનું અને થાળીને પણ ગ્રીસ કરી લેવાની, એટલે ઈનોની ઇફેક્ટ જતી ના રહે. તો અહીં મેં ઈનો નાખ્યો એ પહેલાં થાળીને ગ્રીસ કરી લીધી હતી. એની અંદર આપણે આ ખીરું નાખી દઈએ. તો આટલા ખીરાથી મોટી 2 થાળી અને એક નાની થાળી, એટલે ટોટલ 3 થાળી બનીને તૈયાર થયા હતા ઢોકળા. ઉપરથી થોડુંક લાલ મરચું પાવડર સ્પ્રિંકલ કરી અને હવે આપણે આને ઢોકળિયામાં મૂકી દઈએ. તો મેં 2 થાળી ઢોકળિયામાં મૂકી હતી અને 1 થાળી અલગથી કડાઈમાં મૂકી હતી. આને ઢાંકીને આપણે ફૂલ ફ્લેમ પર 15 મિનિટ થવા દઈશું. જુઓ 15 મિનિટ થઈ ગઈ છે અને એકદમ સરસ સુગંધ આવી રહી છે. તો આપણા લાઈવ ઢોકળા બનીને તૈયાર થઈ ગયા છે. આને આપણે નીચે લઈ લઈએ. હવે આપણે એક સ્પેશિયલ વઘાર તૈયાર કરીશું. તો એના માટે એક વઘારિયામાં આપણે 1 મોટી ચમચી બટર લઈ લઈશું, કેમ કે મકાઈનો ટેસ્ટ બટર સાથે ખૂબ જ સરસ લાગે છે. ગેસની ફ્લેમ આપણે સ્લો રાખવાની, એટલે બટર બળી ન જાય. એની અંદર 1 નાની ચમચી જેટલી લસણની કટકી નાખી દઈશું. આમાં લસણની ઝીણી ઝીણી કટકી કરીને જ નાખવાનું, ખાંડીને નહીં નાખવાનું.
અને તેની સાથે આપણે એક તીખું લીલું મરચું નાખી દઈશું, જેને મેં ઝીણી કટકીમાં સુધારી લીધું છે. તો આમાં મરચું નાખવાનું હોવાથી મેં ખીરામાં મરચાંની પેસ્ટ નહોતી નાખી. આને આપણે થોડીક વાર સાંતળી લઈશું, જેથી લસણની કચાશ દૂર થઈ જાય અને એનો કલર સાધારણ બદલાઈ જાય. તો આ ગાર્લિક બટરનો સ્વાદ આ ઢોકળામાં ખૂબ જ સરસ લાગે છે. પણ મેં 3 થાળી બનાવી હતી, એમાંથી હું 1 થાળી ઉપર જ આ નાખવાની છું, કેમ કે મારા હસબન્ડને બટરવાળા ઢોકળા નથી ભાવતા, મારા દીકરાને ભાવે છે, એટલે મેં મારા દીકરા માટે આ બનાવ્યું હતું. ઉપરથી મેં થોડીક કોથમીર નાખી દીધી છે. એને પણ મિક્સ કરી અને હવે આ જે વઘાર છે એને ઢોકળાની થાળી ઉપર રેડી દઈએ અને આને આપણે આખી થાળીમાં વ્યવસ્થિત ફેલાવી દઈશું. તો આ ગરમા ગરમ ઢોકળા ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. એમાંય આ ગાર્લિક બટરના કારણે આનો સ્વાદ બમણો થઈ જાય છે. જો તમને પણ બટર ભાવતું હોય તો એક વખત આ જરૂરથી ટ્રાય કરજો. અને હવે આપણે આને કટ કરી લઈએ. ફ્રેન્ડ્સ, તમને યાદ અપાવી દઉં કે જો તમને મારી રેસિપીઓ ગમતી હોય ને તો લાઇક શેર કરવાનું બિલકુલ ન ભૂલતા. અને મારી ચેનલ પર જો તમે નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો, કેમ કે સબસ્ક્રાઈબ કરવું બિલકુલ ફ્રી છે. તો જુઓ, જોઈને જ મોઢામાં પાણી આવી ગયું કે નહીં? અને વરસતા વરસાદમાં આવા ગરમા ગરમ પોચા અને જાળીદાર ઢોકળા ખાવા મળી જાય તો મજા જ પડી જાય. અને હું તમને બતાવું કે ઢોકળા અંદરથી પણ કેટલા સરસ સોફ્ટ અને જાળીદાર બન્યા છે અને ખાવામાં એટલા જ સરસ ટેસ્ટી લાગે છે અને હેલ્ધી પણ એટલા છે. 1 ચમચી તેલમાં રેસીપી બની જાય છે. તો ચોમાસામાં તળેલું ખાઈ ખાઈને કંટાળ્યા હોય, કંઈક હેલ્ધી, ટેસ્ટી અને ગરમા ગરમ ખાવું હોય તો એક વખત આ મકાઈ અને મગની દાળના લાઈવ ઢોકળા જરૂરથી ટ્રાય કરજો. અને રેસીપી ટ્રાય કર્યા પછી મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે તમને બધાને રેસીપી કેવી લાગી. તમારા બધા કોમેન્ટ્સ વાંચીને મને ખૂબ જ પ્રેરણા મળતી હોય છે. અને હા, સાથે એ પણ જણાવજો કે તમે મારી રેસીપી કયા શહેરથી જોઈ રહ્યા છો, જેથી મને ખબર પડે કે કયા કયા શહેર સુધી મારી રેસીપીઓ પહોંચી રહી છે. ફરી મળીશું આવી જ એક નવી રેસીપી સાથે. થેન્ક્સ ફોર વોચિંગ.